પહોંચી ગયા અનનોન મેરેજમાં. બન્યું એમાં એવું, સાંજના 7 વાગે રેડી થઈને પહોંચી ગયા માધા પર. ત્યાં 5 વર્ષ પછી મળી ગઈ શિવાલી જોડે મોટી બિલ્ડિંગ જોતા આપણે જતા બાબા. રસ્તામાં આવી ગયું કાળભૈરવ મંદિરમાં ચાલતી હતી આરતી. એટલે દૂરથી જેજેવાલા કરીને આપણે જતા આગળ. લાઈટ દેખાણી પણ ડેસ્ટિનેશન નો દેખાણું. ફાઇનલી અડધી કલાક પછી ગૂગલ બાબાની મદદથી આપણે પહોંચી ગયા ડેસ્ટિનેશને. આપણે પહોંચી ગયા હતા શિવાલીના 10-12 કિલો વિડીયો શૂટ કરવા. વિડીયો શૂટ કરવું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, જમવાનું ગોતું ઇઝ ઇમ્પોર્ટન્ટ. हाँ ये कर लो पहले. સ્ટાર્ટિંગમાં પેલા આપે એને સૂપ કહેવાય. अच्छा. પણ એ આપણું ફેવરિટ નહોતું એટલે આવી ગયા આપણી પ્લેટમાં ઢોસા ખાઈને આપણે પહોંચી ગયા શૂટ કરવા. રેડી ટુ રોક એવો સ્નેપ હો જાય. લાઇટ્સ કેમેરા એક્શન. ત્યાં અહીંયા મ્યુઝિક થઈ ગયું સ્ટાર્ટ. ફટાકડા ફોટ્યા. ત્યાં આવી ગયા બ્રાઇડ અને ગ્રૂમ. પણ આપણે એનું શૂટ નહોતું કરવાનું. તે કાગળિયાનો થયો વરસાદ. આ બાજુ ચાલતું તું લાઇટ પકડવાનું. બધાય કામ સાઈડ કરીને રિપ્લાય કરવો ઇઝ ઇમ્પોર્ટન્ટ. ये बड़ी अच्छी बात कही है. સિંગર શિવાલી રેડી ટુ રોક. ત્યાં દાંડિયા થઈ ગયા સ્ટાર્ટ. ફોટો પડાવો 10 ના 3 ફોટા. આ લોકોને રમતા જોઈને આપણને રમવાની ઈચ્છા થઈ ગઈ. પણ આપણે રમવા જાત તો આપણું શૂટ બાકી રહી જાત. એટલે એ ઈચ્છા મરી ગઈ. આજ મેરે યાર કી શાદી, મને કોઈ રોકો ના. કોઈને રમતા રોક્યા નહીં એટલે વાગી ગયો એક. ઇટ્સ ટાઈમ ટુ ઘર ભેગા થવાનું. ફાઇનલી આપણું શૂટ થઈ ગયું ડન. એટલે આપણે જઈ ઘરે. ત્યાં સુધી તમે લોકો ફોલો કરી લ્યો.